દાસધીરાનું જીવન ચરિત્ર. નંદાણા રાણા કેસરીસિંહના સમયની વાત છે. સંવત 1782 ઉત્તમકાળી આસો તિથિ પૂનમને બુધવાર. ત્યારે સમાણા દાસધીરા. નંદાણા ગામમાં દાસધીરા નામના એક સંત મહાત્મા થઈ ગયા. તેમણે જીવતા સમાધિ લીધી. તે હાલમાં સમાધિ ઉપર દાસધીરાનું મંદિર મોજૂદ છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો બોજો એટલે કે ભાર વધી જાય ત્યારે ભગવાન આવા સંત મહાત્માને પૃથ્વી ઉપર મોકલે છે, જેથી ભક્તિનો ફેલાવો વધે. દાસધીરાનો જન્મ ગોઠડા ગામે થયો હતો. સાવલી તાલુકો અને વડોદરા જિલ્લામાં આવેલું છે. બ્રહ્મભટ્ટ નદીમાં થયો હતો. તેમની 10-12 વર્ષ ઉંમરની ઘરમાં કોઈ કારણોસર કંકાસ થવાથી ઘર છોડીને ચાલ્યા. હાલમાં વડોદરા જિલ્લામાં જે પોતે ત્યારબાદ દાસધીરો ફરતા ફરતા જામકલ્યાણપુર તાલુકાના જામનગર જિલ્લાના ડાંગરવાડા ગામ છે. ત્યાં એક મહારાજનો આશ્રમ હતો. એ મહારાજનું નામ રૂરગર સ્વામી હતું. દાસધીરો તેમના શિષ્ય બન્યા. તેમણે ગુરુની ખૂબ જ સેવા ચાકરી કરી. ત્યારબાદ એક દિવસ સંઘ ફરતો ફરતો દ્વારકા જતો હતો. તે સંઘ આશ્રમમાં મુકામ કર્યો અને આ સંઘના માણસોએ દાસધીરાનો ખૂબ જ સેવા ચાકરી કરી. આથી સંઘના માણસોએ દાસધીરાને દ્વારકા આવવા માટે ગુરુ પાસે માંગણી કરી. દાસધીરાએ અમારી સાથે દ્વારકા મોકલો, પણ દાસધીરાના ગુરુએ જવા માટે ના પાડી. કારણ કે મારે આશ્રમમાં ગાયો ઘણી બધી છે, એ ગાયોની સેવા કોણ કરે? ત્યારબાદ દાસધીરાએ લીધા વગર સંઘ દ્વારકા જવા રવાના થયો. દાસધીરાને દ્વારકા જવાની ઘણી ઈચ્છા હતી. તે ગુરુની આજ્ઞા પાડવા માગતા હતા. કદાચ દ્વારકા જવાથી દાસધીરાની ઘણી તાલાવેલી હતી. ભક્તિના પ્રભાવે દાસધીરાએ 2 રૂપ પ્રગટ કર્યા. એમના એક રૂપે ગાયોની સેવા કરી અને બીજા રૂપે સંઘ સાથે દ્વારકા ગયા. સંઘના માણસોનો આનંદ થયો. સંઘના માણસોને કહ્યું કે તમારાથી આગ્રહ નમસ્તે, હું દ્વારકા ગુરુની રજા આપી. ત્યાર પછી બેટ દ્વારકા, હર્ષદ, પિંડારા, મૂળ દ્વારકા, ગોમતી વગેરે સ્થળોએ દાસધીરાએ સંઘની દર્શન કરાવ્યા અને તેથી સંઘના માણસો ખૂબ જ ખુશ થયા. સંઘ જ્યારે દ્વારકાથી પાછો રવાના થયો ત્યારે ડાંગરવડ સીમમાં આવ્યા અને દાસધીરાએ કહ્યું કે પહેલાં હું આશ્રમ જાઉં અને વ્યવસ્થા કરી લઉં. આટલું કહી દાસધીરાએ સંઘની અદૃશ્ય થઈ ગયા. જે સ્વરૂપે ગાયોની સેવા કરતા હતા તે એક જ રૂપ લઈ લીધું. સંઘ જ્યારે આશ્રમમાં આવ્યો ત્યારે રાત્રિ દરમિયાન સંઘ રૂરગર સ્વામીની સાથે દાસધીરાના ગુરુ યાત્રા વિશે વાતો કરતા હતા. તે સંઘના દાસધીરો ખૂબ જ વખાણ કર્યા. કહ્યું કે ગુરુજી, તમે દાસધીરાને પાછળથી રજા આપી તો સંઘ સાથે મોકલ્યા, ખૂબ જ સારું. આ બધી વાત ગુરુજી મનોમન સમજી ગયા કે ધીરાને મોકલ્યો નહોતો, છતાં તેણે 2 સ્વરૂપ ધારણ કર્યા અને ગુરુએ સમાધિ ચડાવી અને બધી વાત હકીકત જાણી લીધી. યાત્રાનો સંઘ સવારે રવાના થઈ ગયો. રૂરગર સ્વામીએ દાસધીરાને કહ્યું કે ધીરા, તું તો મારાથી પણ સવાયો નીકળ્યો. ત્યારે દાસધીરા બોલ્યા કે ગુરુજી, એ તો તમારો પ્રતાપ છે, દયા છે. રૂરગર સ્વામીએ કહ્યું કે એક મ્યાનમાં 2 તલવાર ન સમાઈ ન શકે, માટે તું હવે ધીરા ગમે ત્યાં અલગ આશ્રમની વ્યવસ્થા કરી લે, તેથી તારા આત્માને કલ્યાણ થાય. આ સાંભળી દાસધીરાએ ના પાડી કે હું તમને મૂકીને ક્યાંય જવાનો નથી, પણ ગુરુજીના દિવ્ય દ્રષ્ટિ સાચી સમજણ આપી બીજે આશ્રમ બનાવવાની પોતાનું કલ્યાણ છે અને મોક્ષ છે એ માટે દાસધીરા સમજી ગયા અને ત્યાંથી રવાના થયા. મનોમન વિચાર કર્યો કે ક્યાંક પુણ્યભૂમિ મળે તો ત્યાં આશ્રમની સ્થાપના કરી. આવું દાસધીરાના વિચારતા હતા. એટલામાં ફરતા ફરતા તે જામકલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ છે તે જગ્યા પસંદ આવી અને સિદ્ધરાજ સોલંકીનું જન્મસ્થાન છે. મા કામેશ્વરીનું મંદિર, પગથિયાવાળી વાવ છે. તેની સામે બાજુમાં આશ્રમની સ્થાપના કરી. તેમનો ભક્તિ અને પ્રભાવ ચારે બાજુ ફેલાવા લાગ્યો. દૂર દૂરથી ભક્તો આવવા માંડ્યા. દાસધીરાના ગુપ્ત રીતે દરરોજ ભજન કરતા, પદો ગાતા, ઘણા બધા પદોની રચના કરી, ઘણા પરચા પૂર્યા. આમ દાસધીરાએ એક પરચો એવો પૂર્યો કે એક સમયે દાસધીરો દ્વારકા રણછોડરાયજીના દર્શન કરવાની ઈચ્છા થઈ. ત્યારે એ જમાનામાં વાહનની વ્યવસ્થા
આજ જેવી વ્યવસ્થા નહોતી, માટે પગપાળા ચાલતા હતા. ઓખામંડળના તાલુકાના લોલારી ગામમાં આવ્યા અને તે ગામમાં એક વાઘેર કુળમાં ભગાડ અટકના વાઘેર કુટુંબમાં એક જુવાન દીકરો મૃત્યુ પામ્યો હતો અને તેના માતા પિતા એકનો એક પુત્ર હોવાથી ખૂબ જ આક્રોશથી રુદન કરતા હતા. તે વળી દીકરાનું નામ પણ ધીરો હતું. દાસ ધીરાએ તપાસ કરાવી કે આ રુદન કોણ કરે છે. ત્યારે ગામના માણસોએ કહ્યું કે અમારા ગામમાં ધીરો કરીને એક માણસ મૃત્યુ પામ્યું. તેમના માતા પિતા અને એક માનીતા સુપુત્ર છે. એટલે પુત્રથી તેના માતા પિતા આવું. ગામ લોકોના આવા કરુણાભરી આંખો અને વિલાયેલા મોઢા જોઈ દાસ ધીરાને દયા આવી, કારણ કે સંતનું હૃદય હંમેશા કોમળ હોય છે. એટલે ધીરાએ વાઘેર ગુજરી એટલે મૃત્યુ પામ્યો હતો તેના સ્વરૂપ ધારણ કરી અને મૃત્યુ પામેલા વાઘેર યુવાનની અગ્નિ સંસ્કાર કરી દાઘુઓ ઘેર આવ્યા. ત્યારે દાસ ધીરા મૃત્યુ પામેલા વાઘેરના પુત્રનું રૂપ લઈ વાઘેરના ઘેર ગયા. આ જોઈને વાઘેરના માતા પિતા, દાઘુઓ તેમજ ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ કોણ છે? આ જ પગલે હમણાં ધીરાને અગ્નિ સંસ્કાર કરીને આવ્યા છીએ. આ ધીરો ક્યાંથી આવ્યો? દાસ ધીરાએ મરનાર ધીરાનું રૂપ બધા લોકોને કહેવા લાગ્યા કે મને યમરાજાએ પાછા મોકલ્યા છે. યમરાજાએ કહ્યું કે મારા પાર્ષદોની ભૂલથી કારણે તમારા સુધી મૃત્યુ રૂપે લઈ આવ્યા. ખરેખર ધીરા તારી જગ્યાએ બીજાનું મોત હતું, માટે તું તારા ઘેર જા અને મને પાછો જે સ્વરૂપમાં હતો તે રૂપે પાછો મોકલ્યો છે. માટે નવાઈ પામવા જેવું નથી. માણસો અને તેમના ઘરના મા બાપ ધીરાની આ વાત ગળે ન ઉતરી. શંકામાં પડી એટલે દાસ ધીરાએ પુત્ર મરનારી ધીરાના રૂપે પૂછ્યું કે તમે કુશંકા અંદર કરશો નહીં. તમારે મને આવતીકાલ અને વર્તમાન ભવિષ્યકાળના ત્રણેય કાળની વાત પૂછવી હોય તો પૂછો. હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ. ત્યારે ગામ લોકો અને ઘરના પરિવારજનો પોતાના શંકા પ્રમાણે પ્રશ્નો પૂછતા ગયા. ધીરાને સાચા જવાબો આપ્યા. આથી બધાને શંકાનું નિવારણ થયું અને પછી દાઘુઓ શમશાનમાં મરનાર માણસની લઈ જનારા ગામ લોકો પોતપોતાના ઘરે ગયા. દાસ ધીરા મરનાર ધીરાનું રૂપ પોતાની પત્ની બોલાવીને કહ્યું કે હું તારો પતિ નથી, હું તો નંદાણાનો દાસ ધીરો છું. તારા સાસુ સસરાનું રુદન ન સંભળાણું એટલે તારા સસરા જીવશે ત્યાં સુધી હું અહીં રહીશ અને તેના મા બાપની સેવા કરીશ. તારો પત્ની તરીકેનો સંબંધ નહીં, પણ ભાઈ બહેનનો સંબંધ રહેશે. તું મારી ધર્મની બેન છે અને હું તારો ધર્મનો ભાઈ છું. આ વાત આપણા બે સિવાય બીજા કોઈ વ્યક્તિ પાસે ન જવી જોઈએ. એની પૂરતી કાળજી રાખવી. દુનિયામાં આપણને ભલે પતિ પત્ની સમજે, પણ આપણે ભાઈ બહેન છીએ, જીવવાના છે. આ પ્રમાણે તેને કબૂલ કર્યું અને અહીં તારે ઘેર રહું છું. સ્ત્રીને દાસ ધીરાના કહેવા પ્રમાણે કબૂલ કર્યું. કહ્યું કે મારા કોઈ પણ દિવસ ફેર નહીં પડે, તમારા વચન પ્રમાણે કરીશ. આ રીતે દાસ ધીરો મરનાર ધીરાની પત્ની, ભાઈ બહેન સંબંધો લોલારી ઓખામંડળમાં એક ગામ 12 વર્ષ સુધી અને બીજા રૂપે નંદાણા જીવન મોજૂદ છે. ત્યારબાદ મરનાર ધીરાના માતા પિતા મૃત્યુ પામ્યા. તેમની ઉત્તરક્રિયા કરી દાસ ધીરાએ વાઘેરી સ્ત્રી જે બેન માની હતી તેને કહ્યું કે હવે હું રજા લેવા માગું છું, તો રજા આપો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે તમારી સાથે હું આવીશ, કારણ કે આપણે તો 12 વર્ષ સુધી ભાઈ બહેન તરીકે રહ્યા છીએ, પણ દુનિયાની દ્રષ્ટિએ આપણે પતિ પત્ની તરીકે જીવ્યા. તો તમે જ્યાં જશો ત્યાં મારે આવવું છે. એટલે દાસ ધીરાએ ના પાડી, આ વાત નહીં બને. ત્યારે વાઘેરી સ્ત્રીએ કહ્યું કે તમે જ્યાં સમાધિ લ્યો ત્યારે મને કહેજો, મારે તમારા ભેગું સતી થવું છે. ત્યાર પછી દાસ ધીરો ત્યાંથી આવી નંદાણા ગામે આવ્યા. પોતાના વાઘેર ધીરાનું રૂપમાં સમાઈ ગયા. એ જ સ્વરૂપે નંદાણામાં રહ્યા.
આ પરચા દાસધીરાના ઘણા બધા છે. લંબાણપૂર્વક વધી જાય તો અહીં બે પરચા વર્ણન કર્યું છે. ત્યારબાદ વિક્રમ સંવત 1782ની સાલમાં ધીરાએ ગામ લોકોને ભેગા કરીને કહ્યું કે હવે મારો સમય પૂરો થયો છે, મારે જીવતા સમાધિ લેવી છે. સમાધિનો દિવસ આસો સુદ પૂનમને દિવસે નક્કી થયો. સમાધિ ખોદાઈ ગઈ. દાસધીરાએ સમાધિમાં બેસી ગયા. ત્યારે ગામના લોકો અને ભક્ત સમુદાય રુદન કરવા લાગ્યા. ત્યારે દાસધીરાએ સમજાવવા લાગ્યા. એક પદ રજૂ કર્યું. પદ આ પ્રમાણે છે: કઠણ ચોટ છે કાળમી, મરણ મોટેલા માન, ક્યાંક રાણાને ક્યાંક રાજવી, છોડી આયેલા સંસાર, હેતે હરિનો રસ પીજીએ. આ પદ ભક્તજનો શાંતિ થઈ. દાસધીરાને છેલ્લું પદ બનાવ્યું. દાસધીરાનો ધડુસલો કહેવાય છે. અને ત્યાર પછી દાસધીરાની સમાધિ પૂર્ણ થઈ. ભજન મંડળી આયોજન ભજન કીર્તિ કરતા હશે. એનો ખાસ સેવક મિત્ર રાજાભાઈ નકુમ સતવારા તે દાસધીરાની સમાધિ વખતે હાજર ન હતા, બાર ગામ ગયા હતા. ત્યારે બાર ગામથી રવાના નંદાણા આવતા હતા. ત્યારે નંદાણાના સીમાડો રાજા ભગત આવ્યા. ત્યારે નંદાણાની સીમ ઢેબા વિસ્તાર, હાલમાં પ્રાથમિક શાળા છે, એની બાજુમાં ખાખડા ગામ અને નંદાણાની વચ્ચે દાસધીરો તેને સામા મળ્યા અને કહ્યું કે રાજા ભગત, તમે તો બહુ દિવસ ગામત્રા કરી ગયા. રાજા ભગતે કહ્યું કે બાપુ, સાચી વાત છે, પણ મારા કામકાજે બહાર રોકાવું પડ્યું, પણ અત્યારે તમામ ક્યાં જાઓ છો? પછી દાસધીરાએ કહ્યું કે હું જૂનાગઢમાં મેળાની પરિક્રમા કરવા જઉં છું. આ સાંભળી રાજા ભગતે કહ્યું કે હજી ઘણા દિવસોની વાત છે, કારતક સુદ 11થી ચાલુ થાય છે. ત્યારે દાસધીરાએ કહ્યું કે આ વાત સાચી છે, પણ મારે ઘણા સેવકો છે અને તેમને મળવું છે, પછી મળી જાય છે ત્યાં સુધી 11 આવી જાય. મારાની સાથે સામાન ચીજવસ્તુ વધારે લેવાઈ ગઈ, ઉપડે તેમ નથી, તો તમે પાછી લઈ જાઓ. નંદાણામાં જે સમાધિ ઉપર વસ્તુ મૂકી હતી તે જ વસ્તુ ખપર, તુંબડી, પાવડી અને માળા ચારેય વસ્તુ રાજા ભગતને આપી દાસધીરા ચાલતા થયા. આ બાજુમાં 4 વસ્તુ લઈ રાજા ભગત નંદાણાની સીમમાં દૂધલીવાડીના પાદરે આવ્યા. રાજા ભગતે દાસધીરાને સમાધિ લઈ લીધી છે તેની ખબર નહોતી. આજે 3 દિવસ થઈ ગયા હતા. રાજા ભગત જે વાડીની બાજુમાં દૂધલીવાડીએથી નીકળ્યા ત્યારે ત્યાંના ખેડૂત કોષ ચલાવી અને પાકને પાણી પાઈ રહ્યા હતા. એટલે રાજા ભગતને કહ્યું કે તમે 12 ગામ જતા ત્યારે દાસધીરાએ સમાધિ લઈ લીધી છે. એટલે રાજા ભગતે કહ્યું કે હું ન માનું, કારણ કે આજે હમણાં જ ઢેબાની સીમમાં સામા મળ્યા અને મને 2-4 વસ્તુ આપી છે. પણ રાજા ભગતે પહેલાં કોષ ચલાવતા ખેડૂતને બતાડીને કહ્યું, જોઈ લ્યો આ પહેલાં. ખેડૂતે કહ્યું કે રાજા ભગત, તમારી પાસે જે 4 વસ્તુ છે તે વસ્તુ અમે સમાધિ વખતે મૂકી હતી, અમો તથા ગામના લોકોએ જોઈ નિહાળી હતી. રાજા ભગત વિચારવા લાગ્યા. ખેડૂત બોલ્યા, હું ખોટું બોલતો નથી, તમે ગામમાં નક્કી કરો જઈને. અખંડ ધૂન ચાલુ છે ને જ્યોત પ્રગટે છે. રાજા ભગતે ગામમાં આવીને તપાસ કરી તો ખેડૂતની વાત સાચી માની. આથી રાજા ભગતે સમાધિની પાસે આવી અને ખૂબ જ રુદન કહ્યું કે તમે મને છેતર્યો. રાઘવ કલ્પાત રુદન સાંભળી સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો કે રાજા ભગત, મેં તમને છેતર્યા નથી, પણ તમે 12 ગામ જે વખતે ગયા હતા ત્યારે મેં રાજા ભગત વહેલા આવતા રહેજો, પણ તમે 12 ગામ વધારે રોકાઈ ગયા, મારો સમય પૂરો થઈ ગયો હતો, એટલે મારે સમાધિ લેવી પડી. તે સમય જે થયું એ હવે મને મળવું હોય તો જૂનાગઢ કારતક સુદ 11ના દિવસે સવારના પોરમાં દામાકુંડ ઉપર હું તમને મળીશ, અને જે ભક્તોને મળવાની ઈચ્છા હોય તે સાથે તેડી લાવશો. આ રીતે રાજા ભગતનું વચન આપ્યું. આવા બધા સચોટ પુરાવા જોઈ અને ગામના લોકોને નવાઈ લાગી અને વસ્તુ રાજા ભગતે આપી તે વસ્તુ સમાધિ ઉપર મૂકેલી હતી. દાસધીરાનો અનેક પરચા પૂર્યા છે. રાજા ભગતે ગામના લોકોને 11ને દિવસે જૂનાગઢ જવાનું કીધું, પણ ગામના લોકો
ના ભાગ્યમાં દર્શન નહોતા, આથી કોઈ ગયું નહીં. ત્યાર થયું અને રાજા ભગત એકલા જ જુનાગઢ ગયા અને પરિક્રમા સાથે 5 દિવસ રહ્યા. હાલમાં રાજા ભગત નંદાણાની 7મી પેઢીએ જમન રાધા નકુમ છે. હાલમાં આરસની તકતી ઉપર 1782ની વિક્રમ સાલ દેખાય છે. દાસ ધીરાનું ભજન. દાસ ધીરાનું તું ભજન કરી લે, સતી મીણી બાને પ્રસન્ન કરી લે, ગોઠડા ગામમાં અવતાર ધરીને ઉજળી કીધી બ્રહ્મભટ્ટ જ્ઞાતિ. દાસ ધીરાનું તું ભજન કરી લે, 12 વર્ષની ઉંમરે કોઠડું પધાર્યા ડાંગર વડો મહી. દાસ ધીરાનું તું ભજન કરી લે, જપ તપ ધ્યાનથી સિદ્ધિ મેળવી, પડચો યાત્રાળુને આપ્યો. દાસ ધીરાનું તું ભજન કરી લે, બીજો પડચો લોલારીમાં આપ્યો ભગડ કુળમહી. દાસ ધીરાનું તું ભજન કરી લે, ભજન પદોને આગમ વાણી લખી, કહેવાય મહાન કવિ. દાસ ધીરાનું તું ભજન કરી લે, સતી મીણી બા ધરામાં સમાણા, કુળવાન સાથે કીર્તિ કમાણા. દાસ ધીરાનું તું ભજન કરી લે, સ્વાત 17 ને 82ની સાલ બાપુએ લીધી સમાધિ રે. દાસ ધીરાનું તું ભજન કરી લે, સમાધિ લઈને બાપુ જુનાગઢ ચાલ્યા, પડચો રાજા ભગતને આપ્યો. દાસ ધીરાનું તું ભજન કરી લે, ગુરુ લક્ષ્મીદાસ પ્રતાપે વાઢેર સાહેબ બોલ્યા, સૌને આપ છો સૌના તારણહાર. દાસ ધીરાનું તું ભજન કરી લે.